નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. સમગ્ર ગુજરાતમાં હાઈ પ્રોફાઇલ બનેલી ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલને ધોબી પછાડ આપીને ભાજપ પ્રેરિત પેનલે વટભેર વિજય મેળવ્યો હતો. આ ચૂંટણીમાં ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલે પણ જેલમાંથી ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી લડી હતી અને જેમાં તેનો વિજય થયો હતો. તો આની સાથે જ સહકારી જગતમાં ગણેશ ગોંડલે પ્રવેશ મેળવી લીધો છે અને હવે આવામાં ગણેશ જાડેજાને સોંપવામાં આવી છે એક મોટી જવાબદારી. જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે ગણેશ જાડેજાની ગોંડલ નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જેમાં એવું જાણવા મળી રહ્યું છે કે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલની ગોંડલ નાગરિક બેંકના વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે, જ્યારે ચેરમેન તરીકે અશોક પીપળિયાને રિપીટ કરવામાં આવ્યા છે. ગણેશ ગોંડલે જેલમાંથી બેંકની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી અને ગઈકાલે નાગરિક બેંક ખાતે ચૂંટાયેલા નવા બોર્ડની બેઠક યોજાઈ હતી, જેમાં ગોંડલ નાગરિક બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડીની વરણી કરવામાં આવી છે. સમાચાર એવા મળી રહ્યા છે કે નાગરિક બેંકના ચેરમેન તરીકે અશોક પીપળિયાને સતત ત્રીજી વખત રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજાની નિમણૂક કરાઈ છે, જ્યારે એમડી તરીકે પ્રફુલ્લ ટોડિયાની પસંદગી કરવામાં આવી છે. આ સમયે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. ગણેશ ગોંડલે ચૂંટણીમાં ડિરેક્ટર તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને જીત બાદ હવે તેમને વાઇસ ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી છે. તો બીજી તરફ અન્ય પણ મહત્વના સમાચાર એ સામે આવ્યા છે કે ગણેશ ગોંડલને ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન મંજૂર કરીને રાહત આપી છે. એટલે કે 4 મહિના બાદ આખરે હવે ગણેશ ગોંડલ જેલમાંથી બહાર આવશે. બીજની ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.